પેલા મારા કોમ સાથે કીધું જી આવું પણ પેલો અમથું નતું કહેતું કે હશે બાઇક લઈ જતા હોય તો કીધું લાય આ તો અમથાને ઘેર જવા દે બાઇક લઈ આવું તે મારે બાઇક લઈને જવું તો વળી હમું પડે કે તે જલ્દી જઈને બાપો તાર ઘેરે આપતો રહું તો હારી જતા વાર હું મારે કીધું જવા દે તો હવે બાઇક લઈ આવું શાલનો બૂમો પાડે છે તે કે લઈ જાઓ તે આજ તો લેવા જવું જ છે આ તો રમેલું નહીં ચાલના બૂમો પાડું છું તે કીધી બાઇક લઈને જતા હોય તો મારું નવું લાવ્યો છું તે લાઈને અમુક નીકળ્યું છું તે અમુક લઈ આવવા દે જીવન આ ઘેર છે તારું હું બધા આ બચી જાય ડુંગળી બટેકા શાક બનાવી તો મજા આવી જાય ખાવાની હો ભાઈ ડુંગળી બટેકા શાકમાં તો જોર મજા છે એવી તો બીજા કશામાં નહીં મજા તે જેમ ખાઈને આડો પડું તાર નમકાર કરવું કશું નહીં કારણ કે હું છે કોમ બમ કોઈ સરે યાર ઓહો જમાનો કેવલ ભાઈ બન લંગોટિયો આવ્યો ભાઈ આ તો ચેચા માથા ઘેર હતા કીધું ગામ નતું કોઈ છે કીધું બેહીએ દાંડીમાં માડા પડીએ કીધું તાની બેહો આ બાઇક લાયા તો ચાંદના બૂમો પાડતા હતા ત્યાં બાઈક લાયા દે ચે લાયા ચાંદને લાયા છો તે તમે નતા કહેતા કે તમે જોવા તો લઈ જજો આજે લઈ દો આવવાનું કા ત્યાં જોસ કાલ જોવો તો અલ્યા અત્યારે જ અલે શોકાન જવું છે મારી અલ્યા મારા હારી સમાચાર આવ્યા છે તે કે આવો થોડું કોમ છે તે ના હોય તો ભેગા થઈ જો સાહેબ ને એક હું કામ કર્યું અલ્યા યુવાનો મને ખબર મને કોઈ કીધું નહીં આઈ જોઈન કીધું એમ કે આવો ને કોકમાં સાધન બાધન કરીને આવો તેમ હું તો વિચાર કર્યો કીધું તમને વેદના જી અંબાજી કીધું વધાર જી આપણે 3-4 વાગતા ને કાઢી કીધું રાત્રે ના વાળી આવશું અલે અંબાજી તો પછી જવું પણ આજે મારા સમાચાર આવ્યા છે તે કે ના હોય તો ગમે તે કઈ લડી કાઢી જજો તે પાછો છે ને આય પાછો તો અમે હોય પણ કીવર હું કોમ છે તે મને હું ખબર લ્યા એટલે હોજે આય એક પછી વાય પછી મારા પેલો દૂધ લઈ જવાનો ને ખબર છે એ તો આઈ તો 5 વાગે તો હું હોય ટચ થઈ જોઈ કશો તો લઈ જા ને તે ખાધું ખાઈને બાળક ને ડુંગળી બટાકા શાક બનાવ્યું ખાવું જ નહીં બેટા મસ્ત બન્યું હો મારે તો ખાવું નહીં મને કી તો રોટલા મેં બનાવીએ છે તમે આવો તો હારું બનાવશી શીરો પીરો હોય તો લ્યા તારે હમુર ઠંડી હા ઝોપડો મોટો થાય તાણ અને શીરા વગર તો મજા ના આવે હો ચોખા શીરો પાછું તમારે હા એ બધું બનાવશી ચોખાથી નો અને અત્યારે કીધું શીરો થોડા મગ હોય કારણ કે બેસો કરતા બેલો છો તમારે હારા તો નહીં અને બાજરીના રોટલા છાશ હોય મોયા હારું નરવાઈ નહીં કે મોયા આવે તારો પાછો એ તો પછી લઈ જાય પણ હાલ મારે જવું છે એકલા ને એકલા જાને કે બધા લઈને આવો કે ના તમે એકલા જ આવજો તો કોક કોમ પડીએ છે ત્યાં હું ઈવન હું કોમ પડી છે મને હું ખબર છે કીધું આજ તો જવું તે જવું તો પડે જી આવે તે ના હોય તો ચાય ભરાયેલી જ રાખું છું બધો ચાય ભરાયેલી છે કે હા અને પાછું છે મને ડબલ સવારી નહીં ફાવતું હા તે કશો તો સિંગલ ફાવે છે ને સિંગલ ફાવે છે એટલે હું બે પગે અડાવું કે શાંતિ થજો પાછા કશો તો એ તો હું અધો છે ના કશો હતો નહીં પણ ગાડી તો તૂટી જાય એનો મને વાંધો નહીં પણ તમને ના વાગે પડો તો પાછા એ તો નહીં પડવું પણ મારે કેટલું જવાનું ચોક 25 થી જવું એ તો 40 જજો કે પાછું તે મારા કાઢશે પાછું નાખેલું છે કે નખાવું પડશે લીટર પડી છે ને લીટર તમે નાખજો ઓય તો મોકું ના પડે આમ થા પડતું હશે યાર અલે 40 કિલોમીટર થઈ જવાના બધા તમારે જે લીટર ના હું ભાવ છે લીટર ના ભાવ 80-98 રૂપિયા હા એટલા બધા છે તાન આમ તો હું તો બસમાં જાઉં તો 40 રૂપિયા પર પતી જાય પણ આ એ ફટલાઈ પોકી દો પેલી વાત ના જોઈ રહી પર વાત તો સાચી છે પણ બસમાં નહીં જાઉં કી એમ નહીં કેવું તમે બસમાં તો આવશે 4 વાગે બસ કેટલા વાગે પહોંચશો ઓ વાહ વાત તો સાચી છે પણ કીધું લાગ બાઈક આમતો શાના બૂમો પાડતા હતા કે બાઈક લઈને જો જવું છે પાછા બજારમાં જાય તાને પાછી બસ પછી 8 વાગે પછી બજારમાં પોકો તો પછી તમારે હારી તો બસ આવે કઈ નહીં મળે એ વાત સાચી છે તે લાગતા હું આમ એકલું નેકળો ના આવે તો અને હાથે જો ખાલી બાઈક હાથે વાર બીજું કોઈ નહીં બાઈક નું તો કોઈ ના તો મારા જીવના જોખમમાં હાથવું અને તમારી શરીર હાથે ગયો પાછા કોરોના પાછા અને પાછા ડોશી મને બૂમો પાડી તમારો તે એકલા જ હતા ઘેર હા બધે જો ચાલ લેવા કીધા શિયાળો થકા તે કીધું રોજી બોજી ખાઈને જોય એટલે અમે 3 વાગ્યા જોઈ જાય ગંધાય હાલ લ્યો તાર હું એકલું કશો ને નેકળો ને હાથવી જજો પાછા એ હા કશો તો ને હો આમ જેવા હાથવો છો ભાઈ હાથવું હોય તો તમારું સાથે હાથવા વગર હતા કશો તો ને હાથવો ને લાગે કીક બીક માર્યા લોકો ફાવશે ના તો ફાવે છે તો ઓહો પાછા લાગે અલ્યા કિક મારતા શીખું તો પછી ફાવે હા એ તો બરોબર જોવું લે હાલો ભાઈ આટલો ઘોડો ને આ વતન
એ વતનદાર ને હોય જ કે રૂપિયા 80 ખર્ચ્યા હે. અને આ ચાલું ના ખાયું આ બધું એ બધું હમણાં જ ના ખાઈ જતો ને વીસ ટકા હમણાં તે નાખતો હોય. હા ઓહો. હારું બાઈક તો આનું ચાલતા હો બાઈક હાલ ને કેટલા હાલ્યા તા તે 80 ઓહો નવું સોરાય એટલે જમાના દૂધની રોમેન થાય 80 ખર્ચ્યા હે. કારણ કે પછી ઉપાડી જવું ગમો એટલે યાર કંટાળો આવી જાય છે બોલ. બે હાથો બે બહેણીઓ થાકી જવા જતા જતા. ચમ કા હા હું કહું છું કેવો કે આ પેલું ચોપ દબાઈને ચાલુ થાય રે નહીં અરે એના તો બંધોનું હોય છંદુ જેવા હાય હાય તાને ચોપતા પૈસા તો એ તો મોઘું પડે લ્યા તાની લાગે ત્યાં એશિયા કિક મારવી ખોટી પગાર થોડા અમાર હોય તે બધા પૈસા ભરી લાવ્યો તો તાને કેશ પેમેન્ટ લાવ્યો તો સારું કર્યું અમથા તાર સારું કાઢે ને હવે તો હું નીકળું તાર આ જો તાને જલ્દી જલ્દી તમે તાર આવજો બોટલા 100 વાગી તો તને બે લાગે રાખી દેજો એવું કીધું મારું જબરું ચાલુ થઈ ગયો એક ટીકી તાને બાઈક નહીં ટકોરા જેવું ટકોરા જો લ્યો હું નીકળું તાર આ નેકડો મારા પર ખેતરમાં પાછો પોટલી પાવા હેડીને જવું પડશે એ વાસુ વાળો હા હા લાગે રાખી દેજો પાછા લંગોટો યાર છે મારો પછી આલવું જ પડે બાઈક તો કશો હતો લઈ ગયો હતો નહીં રાત નહીં આવો તોય મને તો કોઈ હતો નહીં પણ આ તો કહેવું પડે જલ્દી આવે કા કારણ કે ભાઈબંધ ખરો કા એટલે હાલવું પડે ને કેવું છે ભાઈબંધી હચવાય અમો બાઈક આલે કોઈ ટોપું કરીએ તાને ભાઈબંધી હચવાય કે હચવાતી છે લેવાનો તાર મને જવા દે પોટલી ઉપર આવતો આવું ના હોય તો હેડી જવું પડશે ખેતરમાં ઈ આવું હેડો તાને કોણ ઊંઘી છે ઊંઘવા દે શાંતિ નહીં આ પાછો કોકનો ફોન આવ્યો લ્યો આ મચ્છી ચોક બહાર નીકળ્યા હોય કે વોના ફોન ચાલુ થઈ જાય મારા પાછું વાઇબ્રેટ છે હા શંભુભાઈનો હા બોલો શંભુભાઈ ચોય નહીં ઘેર હતો પણ આ બહાર થોડું જતો તો થોડું કોમ હતું તે ભાઈ બહાર ચોય ફરતા નહીં ચોકર બહાર ફરીએ આ બહાર ફરતા હોય તો ઉકા હોય મજૂરી કરો બહાર ને બહાર ના ફરે તો તમે આયા છો ઘેર પણ હું શોખ પાવા બાવા જોઈશું પૈસાનું તો કરીએ છીએ હમણાં પહેરાવા મરવા દો કિયા શંભુભાઈ પણ હમણાં મહિનો આ મારા બધા આ વિવાન સિઝન ચાલુ થઈ છે 5 વાર હા ખાઈ ગયા છો નહીં ખમાય હું પણ ભાઈ હું આખા બાકા થઈ ગયો પણ આ તાળુકી બોલો છો તે ભાઈ તમે રહી ગયા છો ત્યાં બરોબર છે ભાઈ ગાયો બે સી ગાયો મારા સી 60,000ની ને ગાયો હમણાં તૈયાર થઈ છે તે ભાઈ દૂધ ખાવા રવા દો કે દૂધ ગાયોને લઈ જઈને શું કરશો હા ગમે તે કરું છું આજે તમારું સેટિંગ કરી દઉં છું પૈસાનું ભાઈ બીતર જ બોલવું પડે કે તમે તાળુકી બોલો છો એક તાણ શું કરીએ તમારા પૈસા 25,000 અમે હાલ દઈએ છીએ નહીં રાખ્યા અમુક આમાં આટલું રહ્યા છો ને આટલો દાડો રહી તો રાતથી ગમે તો આખું પાછું કરીને હાલ દઉં છું હો હાર એ હાર કશો હતો નહીં આજ આજનો જ વાયદો કાલે નહીં આજનો જ વાયદો હળો ને ભાઈ હો એ હાર ઓહો શંભુભાઈને કર્યા હલાળા મારા તો અમુક કે આજના જ પૈસા પોકાર નાખે કે છે ગાય છોડી દઉં આમાં ગાય હલાય 2 ગાયો મારે છે એમાં 2 ગાભણ છે એક દૂધનું થાય તો મારે ઘર ખર્ચો એડક પણ અમુક હાલ ઉપાધિ થઈ છે ને આ તો શંભુભાઈ તો કર્યો મારે હલાવ પૈસા તો 5 વાર થઈ ગયા કે હાલવા તો પડું કે પણ સારું કોઈ કાયદા તો કરવું પડશે કે સારું આ બધાનું બાઇક છે તે લાયતું વેચી મારું તો વળી કોઈ ઘરાક થાય તો હાલ દેવા દે વચ્ચે તો આમાંથી 25,000 25માં જ હાલ દેવું છે 25 બાકી છે તે હાલ દેવા દે તાણું કરવા દે વળી કોઈ શરીરનો નકશો ભટકાઈ દઉં બજારમાં તાણું વેચી તો મારું પૈસા કરવા પડતી કશો થોડું કોમ છે મારા હાથી તો બોલા હતા તે કોમ છે તે આવો છો આ ખેતમ કીધું ઓટો મારી આવો મારો પગી હેડા થાકી ગયું હોય યાર મારે કોઈ સાધન નહીં પાન કરું હું મૂક્યો યાર પણ મારા હવે કોમ છે કોમ કરશો હું કામ કર્યું કયો આ બાઈક વેચવાનું છે તે લેવું છે વેચવાનું હો ઓહો તો મારું કામ થઈ જાય મને યાર પગ હેડાતો નહીં મારા પગ રે કુલરી બોલે આવી રહી હેડિયામાં તો જિંદગી હેડિયામાં જઈ પણ મારે શું નવું છે પણ આ તો હાલ દેવું છે તે લઈ નહીં હેડો કિંમત તો જુઓ કે
હા 25 ની જરૂર છે તે 25 કહેવા દે ને પાછું વધારે કરો તો લોચા પડશે 25 ની કહેવા દે તે રોમા હા 25 માં હાલવાનું છે પછી હું લાવવાનો છે ઓહો કે પછી તો હું હાલ દઉં પેટી પેક છે જો નહીં ટણાટણ જોજો ના ના બાઇક તો કમ્પ્લીટ છે રેડી છે બાઇક તો આ જુઓ 25,000 માલ દેવાનું છે બરોબર એકદમ આમ તમારે ધોઈ નાખશો એટલે ફ્રેશ થઈ જા હા હા ગમે જેવું ધોઈ નાખીએ પણ આ બાઇક તો પછી જાણું જ છે આજે 25,000 માં હાલ દે એમ કહે છે કે પછી તો હું હાલ તો મારે જિંદગીનું દુઃખ જતું રહે તે મારે જરૂર છે લાવો તો પૈસા તાર હોય છે રે પૈસા તો પડે બહાર હા તે લાવો કે તાર 25,000 પૈસા લ્યો બધા કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે બધી પહોંચો નોટો સીધો વાત સાચી છે હા રોબા હા એક વાત કહું હા ઓના મારા ચોપડીઓ વપડીઓ નહીં નહીં ના દેખા કરે તાન તો એટલે હું આ તમને કઈ ના આલું છું હા પછી હું આલ્યા શેરી છૂટો પણ મારે ત્યાં ચોપાઈ નહીં તે મને યાર મારે બહાર જવું હોય હું બાઈક આલી છૂટો તમે પૈસા આલી છૂટા તો મને પોલીસ વાળા પકડે તો મને એ મારે કોઈ જોવાનું નહીં લેવું હોય તો લ્યો નકર ચોક બજારમાં જોઈ તો ના લીધો આમ લેવું તો પડશે કારણ કે હું તો હેડીને થાકી જો જિંદગી અલ્યા પણ રોમા હા મારી વાત તો હભળો હા અલ્યા ક્ષેત્રો ફરી ખાજે કે ટીમ કરશે તમે ખાલી ફેવરો હોય તાર પર તારે બજારમાં ઉકા જવું છે નકર પોલીસના નોમથી મને બીક લાગે હે. વાત સાચી છે અત્યારે પોલીસ વાળા તોડી નાખ્યું અરે હું પૂરો તોડી નાખીશ પેડી પેડી ઉછવા નાખીશ તારે બીજું તો હું કહું અને જુઓ હા પછી મને કોઈ કહેવા આવતા નહીં હા ત્યાં હું નહીં આવે. આલ્યા શેરી પછી અમે છૂટો એ તમે જોડો ને પછી તમારું બાઈક જોડો એવું હો છે ઓહો મારે લેવા ખાવા કોઈ નહીં હું તમે છૂટા હું એ છૂટો તાર લે હું નીકળું હા નેકો તો હેડો તમારે ચેતમ જવું એટલે લઈને જો હું તો મારે બસમાં જતો રહ્યો તાર હા રે હું થાકી જો હેડિયા મારો દમ દેખી જો હઈ યાર હા રેડો તાર હા હા જો હારું એ વાળી જો તાર હું આમ જાઉં આ મારા અમુર્યું આ બધી રોમલો મારે મેળ પડી ગયો નક મારે વખાતા ચંપલો મારા લોહી પીવત રાખી ત્યાં 25,000 ઇનોવા આમ થાન તો કહું બગડ્યું છે તે નાખીને આવ્યો છું પેલા ગેરેજમાં ત્યાં હું વાત કરશે તાણે આ તું બાઈક આલ્યું તું એમ કરી ફોન લઈને સમજાઈ દો પછી મારે હું લેવા દે લાઈને હું મને નીકળવા દે જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.